વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તત્વજિજ્ઞાસુ સજ્જનો ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્યયોગ નામના બીજા અધ્યાયના 49મા શ્લોકની ચર્ચા આપણે ગઈકાલે કરી રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે હે અર્જુન, જો તારે સંસારનો લાભ પ્રાપ્ત કરવો હોય, સંસાર એટલે કે આલોક અને પરલોકનો જો લાભ લેવો હોય, તો પણ કર્માનુષ્ઠાન એ જ સાધન છે. અને મોક્ષનો લાભ જો તારે લેવો હોય, તો પણ કર્માનુષ્ઠાન તારા માટે પરમ આવશ્યક છે. આલોક અને પરલોકનો સાક્ષાત સાધન કર્મ છે. મોક્ષ માટે કર્માનુષ્ઠાન જે છે એ પરંપરાથી સાધન છે. એટલે હે અર્જુન, જો તારે આલોક અને પરલોકનો લાભ લેવો હોય, તો પણ કર્માનુષ્ઠાન તારે માટે કર્તવ્ય છે.
અને મોક્ષનો લાભ લેવો હોય તો પણ તારા માટે કર્મ પરમ આવશ્યક છે. પણ બંને લાભમાં ફરક મોટો એ છે કે આલોક અને પરલોકનો લાભ પ્રાપ્ત કરવો હોય તો કર્મ તો એના એ જ છે. કર્મ બેઉને માટે જુદા જુદા છે એવું નહીં. કર્મ તો શાસ્ત્રમાં જે યજ્ઞ, દાન, વ્રત, જપ, તપ, તીર્થ, સેવા વગેરે છે એ જ કર્તવ્ય છે, જેને આપણે ટૂંકમાં કહીએ તો ઈષ્ટ કર્મ, પૂર્ત કર્મ અને દત્ત કર્મ. પણ સંસારનો લાભ લેવો હોય તો એના માટે યજ્ઞદાનાદિનું અનુષ્ઠાન જે કરવામાં આવે છે એને સકામ કર્મ કહેવામાં આવે છે. સકામ એટલે ફળને ઉદ્દેશ કરીને કરવામાં આવતા કર્મને સકામ કર્મ કહેવામાં આવે છે. કારણ કે આત્માથી ભિન્ન જે કંઈ પદાર્થ છે એ કામ્યમાન માનવામાં આવે છે. બધા એ પદાર્થ કેવા છે? કામ્ય એટલે પ્રાપ્ત કરવા યોગ્ય, ઈચ્છવા યોગ્ય. જ્યારે આત્મલાભ છે ને એ કામ્ય નથી, તો પોતાનું સ્વરૂપ છે. એટલે સજ્જનો, આલોક અને પરલોકનો લાભ લેવા માટે કરવામાં આવતા કર્મને સકામ કર્મ કહેવામાં આવે છે. અને તત્વજ્ઞાન, મોક્ષનો લાભ લેવા માટે કરવામાં આવતા કર્મ જે છે એને નિષ્કામ કર્મ કહેવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણએ 48મા શ્લોકમાં કહ્યું કે યોગની અંદર સ્થિત કરવામાં આવતા કર્મ જે છે નિષ્કામ છે. યોગસ્થ કર્મ કેવા? યોગસ્થ કર્મ. એટલે ભગવાને કહ્યું યોગસ્થ કર્માણી કુરુ. કર્મ કર પણ યોગમાં સ્થિત થઈને કર, સંગનો ત્યાગ કરીને કર. યોગ કોને કહેવામાં આવે? ખુદ ભગવાન શ્રી કૃષ્ણે બતાવ્યું. સિદ્ધિ અને અસિદ્ધિ પ્રત્યે સમદ્રષ્ટિ રાખીને જે કરવામાં આવતા કર્મને યોગસ્થ કર્મ કહેવામાં આવે છે. કારણ કે યોગનો અર્થ છે સમત્વ. સિદ્ધિ અને અસિદ્ધિ પ્રત્યે સમત્વ બુદ્ધિ રાખવી એનું જ નામ છે યોગ. આવા યોગમાં સ્થિત થઈને અર્જુન કર્મ તું કર. એટલે તત્વજ્ઞાન, મોક્ષને ઉદ્દેશીને કરવામાં આવતા જે કર્તવ્ય કર્મ છે એ યોગમાં સ્થિત થઈને કર્તવ્ય છે. તો પ્રશ્ન એ ઊભો થયો હતો કે કર્મનું લક્ષ્ય છે તત્વજ્ઞાન. શું છે? તત્વજ્ઞાન. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને અહીંયા કર્માનુષ્ઠાનનો જે ઉપદેશ આપે છે એ શા માટે આપે છે? તત્વજ્ઞાન માટે, જ્ઞાન નિષ્ઠા માટે. તો કોઈ એમ કે ચાલો તત્વજ્ઞાન માટે જ કર્મ કરવાની વાત છે, તો એમાં યોગસ્થ કર્મ કર્તવ્યમ એવી શરત શા માટે? શું ફલાભિલાષી જે કર્મનું અનુષ્ઠાન કરી રહ્યો છે
એનાથી તત્વજ્ઞાન પ્રાપ્ત ન થાય? ફલાભિલાષી પણ યજ્ઞ દાનાદિ કરી રહ્યો છે અને યોગસ્થ જે છે એ પણ યજ્ઞ દાનાદિ કરી રહ્યો છે. તો પછી આવો ભેદ શા માટે? તત્વજ્ઞાન માટે કરતા એ યોગસ્થ થવું પડે? શું ફલાભિલાષીને તત્વજ્ઞાન ન થાય? તો ભગવાન શ્રી કૃષ્ણએ આ પ્રશ્નનો ઉત્તર 49મા શ્લોકમાં આપ્યો કે જો તત્વજ્ઞાન પ્રાપ્ત કરવું હોય, આત્મતત્વજ્ઞાન પ્રાપ્ત કરવું હોય, સાંખ્ય યોગ એ જ જો લક્ષ્ય હોય તો કરતા એ યોગસ્થ જ કર્મ કર્તવ્ય છે, ફલાભિલાષા નહીં. ફલાભિલાષી આત્મજ્ઞાનનો ભાગીદાર થઈ શકતો નથી. યોગસ્થ કર્મ કરતા જે છે ને એ જ આત્મતત્વ જ્ઞાનનો ભાગીદાર થાય છે. એ વાત ભગવાન શ્રી કૃષ્ણ આ શ્લોકમાં કરે છે. એટલે યોગયુક્ત જે કર્મ છે એની સ્તુતિ કરે છે ભગવાન 49મા શ્લોકમાં. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે અર્જુન, બુદ્ધિ યોગ કરતા ફલાભિલાષાથી કરવામાં આવતા કર્મ એ અવર છે. અવર છે એટલે અધમ છે, નિકૃષ્ટ છે. કેવા છે? નિકૃષ્ટ છે. બુદ્ધિયોગની અપેક્ષા એટલે બુદ્ધિયોગને ઉદ્દેશ કર્યા વગર ફળની ઈચ્છાથી કરવામાં આવતા કર્મ, બુદ્ધિયોગને ઉદ્દેશીને કરવામાં આવતા કર્મ કરતા એ અધમ છે. કેમ? ફલાર્થી દ્વારા કરવામાં આવતા કર્મ અધમ અવર કેમ છે? તો કહ્યું એ જન્માદિના હેતુ છે. જન્માદિ એટલે જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ. કારણ કે ફલાર્થી જે કર્મ કરે છે એ ફળ ભોગવવા માટે જન્મ આવશ્યક છે. જન્મ વગર કર્મના ફળનો ભોગ થઈ શકતો નથી. કર્મના ફળનો ભોગ કરવા માટે જ ભગવાન પ્રત્યેક જીવને કર્માનુસાર શરીર પ્રદાન કરે છે. એટલે ફળ ભોગવવા માટે જન્મ આવશ્યક છે. જન્મ વગર કર્મફળનો ભોગ નથી થઈ શકતો. અને જન્મથી આગળ જરા, વ્યાધિ અને મૃત્યુની શૃંખલા ચાલુ રહે છે. એટલે બુદ્ધિયોગ કરતા ફલાર્થી દ્વારા કરવામાં આવતા સકામ કર્મ જે છે એ અવર છે, નિકૃષ્ટ છે, અધમ છે. એટલે હે અર્જુન, ટૂંકમાં ફલાભિલાષી તત્વજ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી. એટલે કે ફલાભિલાષીએ કરેલા કર્મો તત્વજ્ઞાનનું કારણ બનતા નથી.
તત્વજ્ઞાન પ્રાપ્ત કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, તારે યોગમાં સ્થિત થઈને કર્મ કરવા પડશે, એટલે કે નિષ્કામ કર્મ. યોગસ્થ કર્મનો અર્થ છે ફળની અભિલાષા રાખ્યા વગર કરવામાં આવતા કર્મ. એટલે ભગવાને બેવનું સ્વરૂપ બતાવી દીધું. નિષ્કામ કર્મ કરતા સકામ કર્મ નિકૃષ્ટ છે. શ્લોકમાં બુદ્ધિ યોગાત શબ્દનો અર્થ છે સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને કરવામાં આવતા કર્મ કરતા સકામ કર્મ એટલે કે ફળને ઉદ્દેશ કરીને કરવામાં આવતા કર્મ જે છે એ અધમ છે, નિકૃષ્ટ છે. તો શું કરવું જોઈએ? ભગવાન અર્જુનને કહે છે કે ધનંજય, એટલે બુદ્ધો શરણમ અન્વિચ્છ. તો આ જે યોગ વિશેની બુદ્ધિ છે, સમત્વ બુદ્ધિ છે, એનું શરણ તું ગ્રહણ કર. જ્યાં સુધી સાંખ્ય બુદ્ધિનો અધિકારી તું ન થા, ત્યાં સુધી તું નિષ્કામ કર્મનું અનુષ્ઠાન કર. એટલે યોગ વિશેની બુદ્ધિને જ તું કરવા વાળો થા. અથવા યોગ બુદ્ધિના પરિપાકથી જન્ય જે સાંખ્ય બુદ્ધિ છે એને લક્ષ્ય કરીને તું યોગ બુદ્ધિનું અનુષ્ઠાન કરવા વાળો થા. એટલે નિષ્કામ કર્મનો ઉદ્દેશ જે છે તારો સાંખ્ય બુદ્ધિ હોવો જોઈએ, સાંખ્ય બુદ્ધિની પ્રાપ્તિ માટે. એટલે નિષ્કામ કર્મ જે છે એનાથી સાંખ્ય બુદ્ધિ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અને સકામ કર્મથી શું થાય છે? સંસારની પ્રાપ્તિ. અને નિષ્કામ કર્મથી સાંખ્ય દ્વારા મોક્ષની પ્રાપ્તિ. આ વાત છે. એટલે હે અર્જુન, તો બુદ્ધો શરણમ અન્વિચ્છ, બુદ્ધિનું શરણ ગ્રહણ કર. એટલે કે પરમાર્થ જ્ઞાન શરણો ભવ, પરમાર્થ જ્ઞાનનું શરણ ગ્રહણ કરવા વાળો તું થા. એટલે મારે તો પારમાર્થિક જ્ઞાન પ્રાપ્ત કરવું છે, એવા પ્રકારના લક્ષ્ય વાળો તું થા. સકામ કર્મ કરવા વાળો કેમ નહીં? તો ભગવાન કહે છે કે ફળને ઉદ્દેશ કરીને જે લોકો કર્મ કરે છે એ લોકો કૃપણ છે. કેવા છે? કૃપણ, અવર છે. અવર કર્મ કરવા વાળા છે, કૃપણ છે એટલે દીન છે. ફલ હેતવ કૃપણા, ફળ તૃષ્ણાથી પ્રયુક્ત થઈને કર્મ કરવા વાળા જે લોકો છે એ કૃપણ છે. કેવા છે? કૃપણ છે. કૃપણ છે એટલે દીન છે, હીન છે. સંસારનો લાભ મેળવવા માટે જે કર્મ કરે છે એ લોકો છે એ હીન છે, દીન છે. કારણ કે એ સ્વર્ગમાં જાય તોય ત્યાંથી એને પાછું આવવું પડે છે. અને આ વાતમાં ભગવાન ભાષ્યકારે
બૃહદારણ્યક ઉપનિષદની શ્રુતિ જે છે એ અહીંયા પ્રસ્તુત કરી. યો વા એતદક્ષરમ ગાર્ગ્ય વિદિત્વા અસ્માત લોકાત પ્રેતિ સ કૃપણઃ. કહ્યું કે હે ગાર્ગી, આ અક્ષર અવિનાશી પરમાત્માને જાણ્યા વગર આ લોકથી જે, એટલે કે આ લોક, આ શરીરને છોડીને જે મૃત્યુ પામે છે એ એના જેવો બીજો કોઈ કૃપણ નહીં. આ વાત ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કરી. અને ભાષ્ય પૂરું કર્યું. તો ટૂંકમાં ભગવાને અર્જુનને સ્પષ્ટ કરી દીધું કે જો મોક્ષનો લાભ પ્રાપ્ત કરવો હોય તો એનું સાધન છે નિષ્કામ કર્મ, અને સંસારનો લાભ પ્રાપ્ત કરવો હોય તો સકામ કર્મ. અને નિષ્કામ કર્મ કરતાં સકામ કર્મ જે છે એ અધમ છે, નિકૃષ્ટ છે, કારણ કે જન્મ મરણાદિ દુઃખોના એ હેતુ છે. સકામ કર્મ એટલા માટે શ્રેષ્ઠ છે કે એ નિર્વિશેષ મોક્ષના બહિરંગ રૂપથી સાધન છે. એટલે જે નિષ્કામ કર્મ કરે છે એનું ચિત્ત શુદ્ધ થઈ જાય છે, અને સાંખ્ય યોગ, સાંખ્ય બુદ્ધિનો અધિકારી થઈ જાય છે, અને સાંખ્ય બુદ્ધિ દ્વારા એ મોક્ષનો ભાગીદાર થઈ જાય છે. તો પછી એક વિચારની વિષય એ છે, ભગવાન શ્રી કૃષ્ણએ નિષ્કામ કર્મની સ્તુતિ કરી. તો નિષ્કામ કર્મનો અધિકારી કોણ? ગ્રહસ્થી કે સંન્યાસી? કર્માનુષ્ઠાન કોણ કરે છે? ગ્રહસ્થી કરે છે કે સંન્યાસી? તો ભગવાનની વાતનો ખ્યાલ છે કે કર્મ તો ગ્રહસ્થાશ્રમમાં જ થાય છે, અને ગ્રહસ્થાશ્રમમાં થવા યોગ્ય કર્મ છે યજ્ઞ, દાન, વ્રત, જપ, તપ, તીર્થ વગેરે. તો પછી એ પ્રશ્ન ઊભો થાય કે નિષ્કામ ભાવથી યજ્ઞ દાનાદિ કરવામાં આવે તો ગ્રહસ્થાશ્રમ પછી કેવી રીતે ચાલે? ગ્રહસ્થાશ્રમમાં તો ફળની જરૂર પડે છે. તો શું ભગવાનને આ વાતનો ખ્યાલ નહીં હોય? એટલે અર્જુનને તો કહ્યું કે હે અર્જુન, તો આ યુદ્ધ કર એ નિષ્કામ ભાવથી કર. અર્જુન અહીંયા ક્ષત્રિય હોવાના નાતે ભગવાન અર્જુનને આ યુદ્ધરૂપી કર્મ નિષ્કામ ભાવથી કરવાનું કહે છે. આપણે ત્યાં કોઈ એવી વ્યવસ્થા વેદમાં નથી કે ભાઈ આ અમુક કર્મો છે એ નિષ્કામ છે ને અમુક કર્મો છે એ સકામ છે. એવા કર્મ જુદા જુદા નથી. જે વેદોક્ત કર્મ છે એ જ અનુષ્ઠેય છે લક્ષ્ય ભેદથી. કર્મ એના જ છે, યજ્ઞદાનાદિ જ, પણ મોક્ષને ઉદ્દેશીને કરવામાં આવતા કર્મ નિષ્કામ, અને ફળને ઉદ્દેશ કરીને કરવામાં આવતા કર્મ સકામ છે. તો પછી તમે કહો કે સારું, ચાલો અમારે લોકાંતર ગમન પ્રાપ્ત નથી કરવું, મોક્ષ જ પ્રાપ્ત કરવો છે, મોક્ષને ઉદ્દેશીને અમે જો નિષ્કામ કર્મ કરશું તો અમારો ગ્રહસ્થાશ્રમ કેવી રીતે ચાલશે? ગ્રહસ્થાશ્રમ માટે દાલ રોટી જોઈએ કે ન જોઈએ? બીજા બધા ઘણા બધા લાભ પ્રાપ્ત કરવાના છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ગ્રહસ્થાશ્રમ ચાલે એ માટે આવશ્યક જે પદાર્થ છે એ તો નિષ્કામ કર્મ કરવા, નિષ્કામ અર્થાત મોક્ષના લાભ માટે કરવામાં આવતા કર્મથી પણ એનું ફળ અર્થાત મળી જાય છે. એને માટે અલગથી કરવાની જરૂર નથી. જે નિષ્કામ ભાવથી કર્મ કરે છે, મોક્ષને ઉદ્દેશીને કર્મ કરે છે,
તો એ જે કર્મ એનાથી સંસારનો લાભ તો વગર માગે પ્રાપ્ત થાય છે. એટલે કોઈ એમ કે ભાઈ તો તમારો ગૃહસ્થ આશ્રમ કેમ ચાલે, તો એ પ્રશ્ન એવો નથી કે ભગવાનના ધ્યાનમાં આ વાત નહોતી અને અર્જુનને કહ્યું. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે તું યુદ્ધ કર, કારણ કે અહીંયા તો પેલું કાર્ય શું કરાવવાનું છે? યુદ્ધ. તો યુદ્ધ નિષ્કામ ભાવથી કરે તો યુદ્ધનું ફળ અર્જુનને ન મળે એવું નથી. અર્જુન યુદ્ધ કરે તો અર્જુન યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરે તો વિજય પ્રાપ્ત થતાં સંસારનો લાભ છે ને એ વગર માગે મળવાનો છે. અને નિષ્કામ ભાવથી કરવાથી આ લાભ તો મળવાનો જ છે, પણ સાથે સાથે સાંખ્ય બુદ્ધિનો અધિકારી પણ જીવ થઈ શકે છે. એટલે સંસારનો લાભ તો વગર માગે મળે છે. જેમ એકવાર દ્રષ્ટાંત બતાવ્યું હતું ને કે પનીર પ્રાપ્ત કરવાની ઈચ્છાથી દૂધ ફાડવામાં આવે તો જે છૂટું પડેલું પાણી છે એ વગર માગે મળે છે. કે એના માટે દૂધ ફાડ્યું હતું? નહીં. દૂધ ફાડવાનો લક્ષ્ય છે પનીરનો લાભ. પણ જે ખાટું પાણી જે પ્રાપ્ત થાય છે એ તો વગર માગે અર્થાત પ્રાપ્ત થાય છે, એ તો નીકળે જ એમાંથી. એમ કર્મ કરવા માત્રથી ગૃહસ્થાશ્રમમાં જે આવશ્યક પદાર્થ છે એ તો પ્રાપ્ત થાય જ, પણ મુખ્ય લક્ષ્ય છે મોક્ષ. એટલે એ પ્રશ્નનો ઉત્તર પણ થઈ ગયો. તો આ રીતે સજ્જનો 49મો શ્લોક જે છે એને આપણે સારી પેઠે સમજી ચૂક્યા. હવે ભગવાન શ્રી કૃષ્ણ આ જે નિષ્કામ કર્મ છે એ નિષ્કામ કર્મથી જે ફળ પ્રાપ્ત થાય છે એ વાત આગળ 50મા શ્લોકમાં બતાવે છે. જેના પ્રારંભમાં એટલે એના અવતરણમાં ભગવાન ભાષ્યકાર શું લખે છે એ જોઈએ. તો ભગવાને સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને કર્માનુષ્ઠાન અર્જુનને કરવાનું કહ્યું. યુદ્ધ કરવાનું કેવા બુદ્ધિથી કરવાનું? સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને હે અર્જુન તારે યુદ્ધ કરવાનું છે. અને ફળનો પરિત્યાગ કરીને કરવાનું છે તો તું મોક્ષનો ભાગીદાર થશે, એવું જ કહ્યું ને ભગવાન. તો પ્રશ્ન ઊભો થાય કે સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને ફળનો પરિત્યાગ કરવાથી પણ મોક્ષ કેવી રીતે થાય? એ પ્રશ્ન છે. અર્જુન કહે કે ભગવાન સારું, ચાલો તમે કહો છો એટલે સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને હું ફળનો પરિત્યાગ કરીને કર્માનુષ્ઠાન કરું તો આવા નિષ્કામ કર્મથી મોક્ષ કેવી રીતે સંભવ છે? એ પ્રશ્નનો ઉત્તર સજ્જનો આ 50મા શ્લોકમાં ભગવાન આપે છે. જો એનો ભાષ્યકાર આમાં વ્યાવર્ત્ય શંકા જે છે બતાવે છે. સમત્વ બુદ્ધિયુક્ત સન સ્વધર્મમ અનુતિષ્ઠન યત ફલમ પ્રાપ્નોતિ તત
શૃણુ, કહ્યું કે હે અર્જુન, સમત્ત બુદ્ધિથી યુક્ત થઈને કર્મ કરવાથી કેવી રીતે મોક્ષરૂપી ફળ પ્રાપ્ત થાય છે એ હું તને બતાવું છું, તું સાંભળ. એટલે કે સમત્ત બુદ્ધિથી યુક્ત થઈને સ્વધર્મનું અનુષ્ઠાન કરતા કરતા, સ્વધર્મથી અર્જુન સામે હોવાથી એટલે કે નિષ્કામ સમત્ત બુદ્ધિથી યુક્ત થઈને આ યુદ્ધરૂપી કર્મનું અનુષ્ઠાન કરતા કરતા એ અર્જુન તને જે ફળ મળશે એ ફળ હું તને કહેવા જઈ રહ્યો છું, તું સાંભળ. એટલે કે એનાથી મોક્ષરૂપી ફળ પ્રાપ્ત થાય છે એ હું તને કહેવા જઈ રહ્યો છું. એટલે કે સમત્ત બુદ્ધિથી યુક્ત થઈને સ્વધર્મનું અનુષ્ઠાન કરવાનું ફળ છે મોક્ષ, અને ફળને ઉદ્દેશ કરીને કરવામાં આવતા કર્મનું ફળ છે સંસાર. એટલે એ અર્જુન, તારી મતિ સમત્ત બુદ્ધિથી યુક્ત થઈને સ્વધર્મનું અનુષ્ઠાન કરવામાં લાગે, એટલે હું તને સમત્ત બુદ્ધિથી યુક્ત થઈને સ્વધર્મના અનુષ્ઠાનનું જે ફળ મોક્ષ છે એ પ્રાપ્ત થાય છે એ બતાવું છું. આ શ્લોકમાં ભગવાને બતાવ્યું છે. બુદ્ધિયુક્તો જહાતીહ ઉભે સુકૃત દુષ્કૃતે તસ્માદ યોગાય યુજ્યસ્વ યોગઃ કર્મસુ કૌશલમ બુદ્ધિયુક્તો જહાતીહ ઉભે સુકૃત દુષ્કૃતે તસ્માદ યોગાય યુજ્યસ્વ યોગઃ કર્મસુ કૌશલમ. તો આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ જે સમત્ત બુદ્ધિથી યુક્ત થઈને સ્વધર્મનું અનુષ્ઠાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે એ ફળ બતાવે છે. અહીંયા ફળનો અર્થ છે મોક્ષ, અને સકામ કર્મ માટે એમાં જે ફળનો અર્થ છે સંસાર. એ બેઉ ધ્યાનમાં રાખો. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુદેવ